हेलो गाइस, वेलकम बैक इन द वीडियो चैनल। आप लोगों को स्वागत है। गुड मॉर्निंग, जय माता दी, जय माता यार। केम छो બધા મજામાં? હું બધા મજામાં છું. હવે સરસ મજાનું સવાર પડી છે. આજ તો ગાઈસ બહુ મોડો ઉઠ્યો હું. 10 વાગી ગયા ઉઠવામાં. કાલે અમદાવાદ ગયા હતા ને તો થાકી ગયા હતા બરાબરના. તો હવે ઉઠ્યો. ચલો એકવાર બધાને ગુડ મોર્નિંગ કહી દઉં. અત્યારે બધા તો બેઠા બાજુ તો હિંચકામાં મસ્ત મજાના. ગુડ મોર્નિંગ આશિક. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. મમ્મી ગુડ મોર્નિંગ. મમ્મી મોઢામાં ખાય છે પહેલા. કાલ ગુંદ બનાવ્યા તો મુહૂર્ત ચાલુ કરી છે મમ્મીએ ખાવાનું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અંશુ ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ બોલી બેટા. ગુડ મોર્નિંગ. બોલે જય માતા. બોલ બોલ જલ્દી. એ મૂડમાં હતું. ગુડ મોર્નિંગ શાંત. ગુડ મોર્નિંગ. જય માતાજી. તો ઈચ્છા મમ્મી તો ગુંદના લાડુ ખાવા વર્ગ્યા હતા. ચેવું બન્યું મમ્મી? હવે જેટલું નંખાય ને એટલું જ નંખાય જે આજે આવતું હોય એટલું. બહુ ઓવરલોડ ના નખાય ને પપ્પા. તાવનું એ માચી યાર માડી મળી સા. ગુડ મોર્નિંગ. તો ગાઈસ મારે ચા બનાવી દીધી છે મનીષાએ. મમ્મીએ થોડો ગુંદનો લાડુ ખોરી દીધો ને તો ગાઈસ હવે ચા ઘરી ઘરી લાગશે. હવે ઘરી ચા પીતો નહીં. નાસ્તો નહીં બની કશું? ખીચડી બીચડી પડી થોડી લેતા ને તને થોડી ખીચડી. આ ગાંડીઓ જો સવારમાં ગાઈસ ટીવી જોવા બેસી ગયો. લે શું કરું ભાઈ તું? આ બધું શું જોવું લે? ગુડ મોર્નિંગ બેટા. હા બંધ કરો ને કે તમારું અહીં બંધ છે. આ બી હાલત બંધ કરી દો. मुझ बंद कर दो ना. तो चलो गाइस चावा पी लो थोड़ी વાર પછી તમને મળું. તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો ગાઈસ સવાર પડી છે આપણે અને શ્વેતાને 2 દૂધ ને ખીચડી. શ્વેતા તો કશું ખાવાનું ઉપવાસ છે. ઉપવાસ કર્યો તે ગાઈસ. કાચા ફાફડા ખાતી હતી અત્યારે અને કે ઉપવાસ કર્યો. લે ખાવો તો ખાઈ લે અમે થોડું થોડું. તો ગાઈસ આ તો કોફી ખાતી જો દૂધ ગરમ કરી. તમે લો આ ખાધા કે નહીં ખાઈ લે. લે આ લે મમ્મી કુંજ લાઈ ગાઈસ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લે તો ઓહો ગુંદ ચલ આ તો ખા. ઉપવાસ તૂટી જાય પણ હવે તું ઉપવાસ તોડી જ નાખ્યો હોય તો ખાઈ લે ને. ફાફડો જીભ ઉપર અડી ગયો ને વસ્તુ એટલે ઉપવાસ જીવ. અને કાચા ફાફડા હું ખાય કાચા ખાય ને તું તમે નહીં બટર કરતા કાચા બટાકા. ચલો ગાઈસ તો ચા નાસ્તો કરી લઉં. તો ગાઈસ હવે જેમ તો મનીષા કપડાં ધોવા લાગી જઈ છે. ચાલ મને આટલું બધું મોડું કર્યું કપડાં ધોવાનું. તે 11:30 મોડું જ કહેવાય. મને યાદ છે ત્યાં સુધી એકવાર રવિવારે રોનીપ જવાનું હતું ને તાર સવાર 6 વાગે ઉઠીને કપડાં ધોતી હતી મને. હા રોનીપ નહીં જવાની એટલે નહીં ધોવાના. ગઈ અમુક ટાઈમે તો તમને ખબર 2 વાગે કપડાં ધોવા. જેદાર રોનીપ જવાનું હોય ને એદાર 6 વાગે કપડાં ધોઈ નાખે. રાણી જવાનું એદાર 6 વાગે ઉઠવાની. અને કઈ આ બાજુ છોકરો રમે. હા એટલે ગાંડિયા એવું કરો પાણી પલર કરો શિયાળાના હાથને એવું ફાટે તમારું. હા તો કઈ સવા રાંધવાનું કામ ચાલી રહ્યું. શેતા બાજરીને રોટલા કરવાની તૈયારી ચાલુ કરી છે. તો કઈ સા બાજુને તો રોટલા થાય છે. કુડા ના પેડા નહીં એટલે આજે પૂનમ ના થઈ હવે બોલી ગયા. હા તો કઈ આજે પૂનમ છે અને આજે માતાજીના અમારે તો પેડા ચરાવવાના હોય ને શું કે બધી જગ્યાએ દર્શન કરવા જવાનું હોય. તો આજે ભૂલી ગયા અવતાર યાદ આવ્યું તો બધા ત્યાં જશે અને પપ્પાને બધા મંદિરે. મારે તો વિડીયો એડિટ કરવાનું હોય. શેત આ બાજુ રોટલા કરે બાજરીના અને શાક બનાવ. તો પપ્પા તો છે તાન તો ગાઈસ આજ તો મનીષા બાજરીના રોટલા કરવા બેસી ગયા. બાજરીના રોટલા શીખ્યા ગાઈસ. મનીષાનો પહેલો બાજરીનો રોટલો આવો કંઈક બનાવ્યો.
ના ના હારો બનાવ્યો પહેલો બસ હરખો જ ચરાવ છે બીજું હું હારો શેપમાં હોય એ નહીં જોવાનો હરખો જ ચરાવ કે નહીં એ જોવાનો તૂટવો ના જોઈએ રોટલો તો કાંઈ જોઈએ આવો મની સાથે બાજુનો રોટલો તૂટા કે નહીં હા કાંઈ આ બાજુ તો આશિક જમવા બેસી ગયો હા હવે જશે ઘરે ખાઈ પીને આશિક રહી જા બે દારા હા અરે અહીંથી સારું ડુકરું પર તારે નોકરી યાર મને રોટલો પલટ જલ્દી હું જોઉં છું ગેસ ભાગવો ના જઈએ હા લે થોડો ઘણો ચાલો લ્યો ગઈશ એક સાઈડ તો હરખો થઈ ગયો છે બીજી વખત ફેરવે એટલે ચડી જાય કમ્પ્લેટ વાહ મને 10 10 માર્ક તો ચલો ગઈશ વિડીયો અપલોડ કરવાનું બાકી હું કરીને આવું તો ગાઈસ મંદિરે જઈને આવ્યા ચાઉન માતા ચેરમાં કદાચ રહી દીધા છે અને હવે મેલરી માતાએ જઈએ ખેતરમાં તો ચલો બધો સામાન મૂકી દઉં અંદર તો ગાઈસ આ તો પક્ષીઓ માટે સેવો લીધી હા જાર લીધી એમનો અને ત્યાં પાણીના કુંડા બી લાયા આપણે તો એમને ભરવા માટે એક બહેની ભરીને પાણી લઈ લીધું બધું મૂકી દઈએ ગાડીમાં અને પછી નીકળીએ ખેતર સાઈડ ચલો બાબા હેડો આવું આશિક ખેતર નીકળવું તારે આવજે તારે હા આ લઈ લે પા તેલ લઈ લે આજનામાં આવે ઓવા તો ગાઈસ મેલડી માતાના મંદિરે આવી ગયા હતા આજે તો ચાલો દર્શન કરી લઈએ ના ભૂલી જાય જય મા મેલડી મારી ભૂલી જાય મોટું ભૂલી જતા હા ભરાવાનું ભૂલી ગયા ભાઈ તો ગાઈસ દીવાર બધી કરી દીધી પેડા ચરાવી દીધા શ્રીફળ બી વધારી દીધું છે ગઈશ બહાર તો પપ્પા પક્ષીઓ માટે પાણી ભરા ઘરેથી બહેની બહેન લાવ્યા હતા બે જોડા જોડી મૂકી દે ને હું પાણી લેતા તો ચાલો ગાઈસ આ થોડી જાલ લાવ્યા હતા એ સેવો જાલતા પેકેટ ને પાણી અમુક ચકલા નાખી દઈએ આપણે લાવ હું પેલું મંદિર ભરતા આવું આ બે નાખો તમે જાન નહીં તૂટી હેડા એ ખાતે મોબાઈલ હાથ ગાઈસ ફાવતું નહીં હા ચીડીઓ ખાવી હોય ને ગાઈસ સેવો એટલા માટે નોની લાવે કે કીડીઓને ખાવી હોય તો કીડીઓ ખાય અને પક્ષીને ખાવ તો પક્ષીએ ખાય બંને ખાઈ શકે એટલા માટે નોની ને અમે તો ગોઠિયા ઘરે તો કાગડા એમના માટે ગોઠિયા લાયા મોટા મોટા તો ચલો ગાઈસ ઘર સાઈડ નીકળીએ તો ગાઈસ મમ્મીને ખેતરમાંથી આવી જાય મમ્મી ખાવી છે મમ્મી ચમ બહાર બેઠી છે ગમના બહાર તો ગાઈસ આ બાજુ થોડું તરકી આવે તો અડધી મમ્મી તરકા બેઠી ને અડધી સોયલા બેઠી છે તો ગાઈસ મમ્મી ખાવા બેસીએ સાવણને 4 વાટીને આવીએ હા તો ગોહરે વાટી લાયા હા કોકનું ખેતરમાં ચણું પાડ્યું લાગે મમ્મી એમને હા મમ્મી ખોલ દે એડા જો આપા હા અમ્મી તો ખાવા બેઠી ગાડી જો મૂકશે યાર પપ્પાને ગાઈસ મંદિરે જઈને આવ્યા ખેતરમાં શું લઈને આવ્યા સબ પતા કુરિયર આવ્યા ગાઈસ મોજા અને તમારા બેટ કવર કોણ બેટ કવર પલંગ નો તો લાયા તા ખરા બે તો કવર તો ગેસ કુરિયરની અનબોક્સિંગ ચાલુ છે આપવા અનબોક્સિંગ નેચર ના કાપી હો તમે નેચર ચાલે નવી કપાઈ જાય કાતર બહુ હેવી किसको कौन सा कलर चाहिए થોડે હવે માગી લેજો તો ગઈસ આ અમારા સોફાના સોફા છે પલંગોના કવર મંગાયા બેડના ડબલ બેડના કવર પપ્પાએ ઓનલાઈન જીને જે ગમે લઈ લો કઈ એ તો મારી આની મોટી છે આની આ સાત પલંગની સાઈઝ મોટી છે પેલા પલંગ નેના કરો
તો ગાઈસ પપ્પા જમવા બેસી ગયા કોબીના તુવેરોનું શાક છે ખેતરમાં હાઈ અને હવે અમે જમવાનું કરીએ 1 વાગી ગયો સર સાગર ખાવું ચલો ગાઈસ સાગર તો ખાઈને આવે છે આપણે તો ખાવાનું લેટ હોય સાગર એમને તો જલ્દી થઈ જાય હા લ્યો ઉપવાસવાળા તો જો ખાવા બેસી ગયા વાટે ના ઉપવાસવાળા ગાઈસ કાલે મેં ભાષણ આલ્યું હતું લોબુ લોબુ કે ઉપવાસ કરવાથી એવું થાય શરીર ઉતરણ અમને તેમ બીજા દાડે તો ચાલુ કરી નાખે તો ગાડીમાં તું મારા પર દોડ નહીં આપતી તાર તો તાન શરીરની વાતો નથી ચાલતી ખાવાની શરીર બનાવ અનાય બનાવ વખાડે વખે ખાવા ફેરે તો ભૂલ જા ચલો ગાઈસ તો ખાઈ લઈએ સીતા ગરમ મસાલો બહુ નાખ્યો ખાવા કે હાલ ગાઈસ આ બાજુ તો સાફ સફાઈનું કામ ચાલુ છે ગાઈસ કેટલો બધો કચરો કાઢે એટલે રોજ આટલો બધો કચરો પડે ખુશ હતા હા ગાઈસ આ બાજુ મનીષા પોતું કરે હા મનીષા તો રોજ તમે સાફ કરો મણી હા ઘર રોજ સાફ જમનો કરો તો આટલો બધો કચરો પડે ઘરમાં ગાઈસ કચરો તો જો બાપરે કે રોજ તમે હરખું સાફ નહીં કરતા હવે પાડીએ કચરો તમે હરખું સાફ નહીં કરતા મને એવું લાગે ગાઈસ 2 વાગી જશે ને મને એવી ભૂખ લાગી પણ હજુ માની છે કે કચરા પોતું કરી દો પછી ખાવાનું કાઢું અને હજુ ખાવાનું કાઢ્યું હા નહીં સવારે ગુંદા લાડુ બનાવેલા તો કદી ખાધો તો હજુ ચાલી રહ્યો પેટમાં પણ હવે ભૂખ લાગી મને હવે કાઢવું પડે ગાઈસ અને મમ્મી એને શ્રાવણ 2 બાજુ પેશન 4 પાણીનું કામ કરે છે 4 નીરવે છે મમ્મી આજ તો 4 વાઢી લાયા લીલી બેસન અમન લગ્નમાં અમે કઈ લગ્નમાં શું કહેવાય ઘણા વર્ષો પછી દાળ ભાત ખાવા મળશે ને એવી રીતે ભેંસો નહીં હું ઘણા ટાઈમ પછી હવે લીલી 4 ખાવા મળશે આજે તો ગાઈસ 4:30 વાગે છે ને હવે મમ્મી હેડી છે અંશુને લઈને ટ્યુશન ઓવન હે ગાગાને અંશુનો અંશુ તો હજુ નહીં ગાઈસ બનવા જતો નામમાં કન્ફ્યુઝન અંશુ ને યસ 2 હરખા નામ હા જો જુલા બાંધ્યા ગાઈસ આ ટ્યુશન મૂકવા જાય મમ્મી ચા બા બનાવે કોફી આવ્યો ગાંડીઓ કોફી ચાલતા ને 10 રૂપિયા આવતા મેં તો વિનમના કર લઈ 10 રૂપિયા ટાટા એ ગાંડિયા તો ગાઈસ અમે તો સાગર બે કલોલ જતા ને ઘેર અત્યારે બી હાલ જ કલોલ તો કંઈ વિડીયો ઉતાર્યો નહીં ભરાપુર જતા ભરાપુર આવ્યા હા થોડો સામાન વળી લાવ્યા હા ઓડે વાले બિસ્કિટ લાવ્યો હો ને પેડિગ્રી લાવ્યા હા સાગરીના વાले ટી શર્ટો ને એવું લાવ્યો હા અને ઘરના વાले દાબેલી લાવ્યો હું યસે મંગાવી હતી કે દાબેલી લેતા જતા તો લેતા ઓડી જાતાર વાટકો લેતા હે ને ખાવું હોય તો નહીં નાખું હું તો લેતા ના કહું લ્યા હા ભ્રક નહીં આ તો ખબર તો બોલ હાથ બતાય જે આલો એ આલો માથાકૂટ કર્યા કરકે કેવો લાવ્યો ઓડી બિસ્કિટ મસ્ત હા ખાય તો ખરો ભાવે તો ખરાબ બિસ્કિટ મને તારે ખાવા બુડીસ બિસ્કિટ થોડા ગાઈસ જો અત્યારે જરા ભેગો થઈને બે જાવ દાબેલી ઝાપટો આવવા ચટણી તો કાઢો લે હા ચટણી નહીં ખાય દાબેલી તો જરૂર ના પડે વડાપાઉં જરૂર પડે ચટણી નહીં શું કેવું કેવી હાડી પેલા શું કહેવાય દાબેલી મૂકજો હો પેલા એમના ઓલે યસના ઓલે હાથ લાવ્યું હાથ લાડીલી યસની અને મમ્મીની તઈ પડી હે તો ખાઓ તાન દાબેલી હનુમાની તું એ ખટકો રાખે ને મંદિરે જવાનું એનો તો ગાઈસ અમે લોકો આવી ગયા હતા મેલડી માતાના મંદિરે દર્શન કરવા માટે એ મળી સુખ શાંતિ મજા રાખતી માટે તમે દર્શન કરી લો ગાઈસ આ ગાઈસ અમારું આખું 84નું ખાતું છે ખેતરમાં જે જૂના લોકો એમને ખબર હશે નવા લોકો બી આપણે એકવાર કહી દઈએ તો ગાઈસ મૂન મનીષા બેસનના ખેતરમાં ગયા હતા મેલડી માતાના મંદિરે અહીંથી આવી જશે ખોડિયાલ માતાના મંદિરે દર્શન કરવા માટે
થોડા લાકડાને હું કાપવા ઉભા રહ્યા ને એટલે મોડું થઈ ગયું અમારે. અને અહીંયા તો આરતી ચાલુ ખોડિયાલ માતાનું મસ્ત ટાઈમે આવી ગયા અમે. તો ગાઈસ બપોરે તો યશના ટ્યુશન મૂકવાથી મમ્મી ત્યાર પછી તો ઊંઘી હતા અને હવે ઉઠ્યો હું અને ગાંડે શું કરું કાજુ ખાવ બેટા હા દાદા કાજુ ખાય શ્રાવણ ડેરજી તો ગાઈસ શ્રાવણ ડેરજી આવી ગયો અને રસોડા શું કરે છે તો ગાઈસ હું ઊંઘી જતો ના પાડે ઊભું નહીં તો અને શું બનાવ્યું જમવામાં ઓહો દાળ ના કરવું ના તડકા મારું અચ્છા મારો સારો કાઢ દેજે ઓ વાહ અને હા ને છાસ વાળો ના આપતી મને હા બધો છાસ વાળો બનાવી તો પછી બીજો છાસ વગરનું બધું તમે ખાઈ તો છાસ રેડવાની હા તો મારો છાસ વગરનો આપજે હા હું ખાઈ જાય કઈ ભાત તો રેડી થઈ જશે અને ડાળી એક ગાય નાખી દો ગાય અમારે રોજ આવી જાય ગાય એ તો દેખાતી નહીં અહીંયા પણ જેટલી વિડીયો દેખાતી હે ટાઈમ થાય ને ગાયનો બાપુ એટલે આવી જાય. ચલો ગાઈસ બ્લોગ બને છે જમવાના ટાઈમે મળીએ નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ ત્યાં ઉધરો થઈ જાય નહીં કરો તો ગાય છે ને અમે લોકો ડબો લાવ્યા હતા ઓડિયાનો ભરવા માટે ખાવાનું પેડિક્યુઝ ભરવા માટે 3 કિલોનો પેલી કહેતી હતી ડીમાર્ક વાળી તને આવ્યું નહીં વરે અડધું વધ્યું અને અડધું પડ્યું ઓડું તો એમાં જ ખાવા વર્ગી ગયો ખા તાન કો તારામાં જેટલી તાકાત થાય એટલે એવું કહેવું મમ્મી નહીં હા બધું તો ના ખાય ગાય માય કાંગલા જેવો થઈ ગયો જો ગાય છે રોય ઓડ્યો તો થોડો ખવડાય ને મજબૂત કરી દેવો આખા થોડા દારા બધું ખાવા એટલે હો બિસ્કિટ બી લાવ્યા હતા ગાઈસ બિસ્કિટ એના અંગાત ફ્રી આવ્યા હતા પેડિગ્રીઝ લાવ્યા હતા એના અંગાત તો ચલો ગાઈસ અમે લોકો પછી મળીએ હતા અત્યારે તો આને થોડું ખાવા દો. તો ગાઈસ જમવાનો ટાઈમ થઈ ગયો છે અને પપ્પા જમવા બેસી ગયા દાળ ભાત વઘારેલો રોટલો રજવાડી તો ચલો ગાઈસ પપ્પા બેઠા તો અમે અહીંયા બેસી જઈએ તો ગાઈસ પંકજ બી બેસી ગયો જમવા મમ્મી બેસી ગયો અંશુ તામની બોલાવતા હે ખાવું નહીં તો ચલો ગાઈસ જમવા વઘારેલો રોટલો છે છાશવાળો સાદો બી માર કાઢેલો હો અને દાળ ભાત તો ખાઈ લઈએ લે લેડો કઈ જમવું હોય તો દાળ ભાત છે આપતો સીતા પેલું લાય ને આસનનું નીચે ઠંડુ લાગે કેટલી બધી ઠંડી હે તા ખાવું ભાઈ ખાવું હોય ચલો ગાઈસ તો ખાઈ લઈએ ફટાફટ ગાઈસ શ્વેતાને એવી આવી જાય જમવા મનીષાને બે ફૂલ ફેમિલી સાથે બી આવી જાય જમવા એટલે અમે જો નાખ્યું અમે નાખવાનું હાથે જ નાખવામાં એક ખાઈ જઈએ અને ગાઈસ ખાલી જીનલના રોહી બે નહીં બીજે બાકી બધા આવી ગયા સાવન નહીં સાવન ખાધ્યું બાકી સાવન તો મોડું ખાયા તો ચલો ગાઈસ ખાઈ લઈએ દૂધ છાશ ખાઈ લો દૂધ કાઢી પા 2 વાટકા બગાય તારો જ મારો એને આપણે 1 વાટકા ખાઈ લઈએ ગાઈસ અમે લોકો ખાઈ પીને નવરા થઈ ગયા હતા હવે હવનો સાવનનો વારો આવ્યો છે હવે સાવન ખાઈને પીને બધું વાહન મૂકીને વાહન ધોઈ નાખજો હો ને ના આ તારો વારો જે છેલ્લા ખાઈ ને વારો ગાય છે એવું રાખ્યું અમે આજે નહીં મને કે જે છેલ્લા ખાઈને વાહન ધોવાનો સાવનનો વારો આવે આજે તો ચાલો ગાઈસ આપણે મળીએ થોડી વાર નવા તાપણી આપણી હરગાવશું તાપણી આપણી હરગાવીએ પછી તમને મળીએ ઠંડી બહુ જોરદાર દિવસ જાય એમ ઠંડી વધતી જાય આબુ અમે કાલે જ વિડીયો જોયું હતું તો કે -5 ડિગ્રી ટેમ્પરેચર હા અને બરફ બહુ પડ્યો તો ગાઈસ હવે અહીંયા બી બહુ ઠંડીની અસર ચાલુ થઈ ગઈ સવાર વહેલો 7 વાગે ઉઠ્યો તો મને ખબર વાગે ઉઠી જતો પણ મેં કીધું કે અંધારું છે અત્યારે ના ઉઠે
પણ મારે ટીવી જો ઉઠી તો હા ટીવી જોઈ જબરો છો ગાંડીઓ કે હું બારે મમ્મી હવાર તો મસ્તી મારે તો પણ હાચુકલો મારે હજી તો ગાઈસ અમે તાપની હરગાઈ દીધી ફાઇનલી ભમ ભમ તાપની હરગા બાકી જોરદાર ભરકો કરી દે જો મજા આવે ને તો ગાઈસ આજે તમે ખાસો બધો લાકડો કાપી લાયા ખેતરમાંથી વિડીયો કદાચ ઉતારવાનું ભૂલી ગયા હતા અમે સાવન આવ્યો તો લેવા માટે એક્ટિવા લઈને અનમોલ મણી બે મંદિરે ગયા હતા દર્શન કરવા માટે તાર ટીચર એમ કે એ 2 કલાક કરાવતા હશે પણ મારો 1 કલાક હિના હા પણ તાર વાતો કરવાની તાન તો ગાઈસ તાપની બહુ જોરદાર ગઈ અને મોજ પડી જઈ તો મને ફટાફટ વાહન ધોવા દઈએ ને કે તાપની ઓલવાઈ જાય પણ કહેતી નહીં હા ઓલવે નહીં જવા ઓલવાઈ જાય પણ કહેતી નહીં તો ગાઈસ ત્યાં તો શેતા હા ને બધા વાહન ને એ બધું સમેટા હા અને વારવાનું કરે હા અને અમે તો બેજા કાપવા માટે હા મેન બાહુબલીનું કામ મારે બાહુબલીનું કામ મારે કરાવ્યું ઠંડીના બાહુબલી મનીષાબેન ઠાકોર ઠંડીના બાહુબલી ગાઈસ ઓડ્યો આવી જાય અમારે રાતે તાપણી હર ગઈ ને એટલે ખાટલો બોધ્યો રાતે ખાટલામાં જ ઊંઘો ગઈ ચોકી કરે અમારા આખા વાડાની આખી વાડાની રખેવારી અમારો ઓડ્યો કરે તો ચલો ગાઈસ અમે લોકો તો મોજ માંડીએ છીએ તમે લોકો બી મોજ માંડો આવી તાપણી વાપણી કરો ભાઈબંધો બધા જોડે બેહો વાતો કરો અને જલસા કરો